અમૃત ત્યાં પહોંચ્યા હતા। નવા બનેલા બ્રિજમાં ગાબડા પડી ગયા છે। અધિકારીઓની બેદરકારીના કારણે આ ગાબડા પડ્યા છે। કાંતિ અમૃતે આ વાત કરી છે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। અવારનવાર અધિકારીઓને રજૂઆત કરી હતી, છતાં ધ્યાન નથી રખાયું। એનું આ પરિણામ છે। આપ જોઈ રહ્યા છો, કાંતિ અમૃતિયા જે ધારાસભ્ય છે મોરબીના, એ ત્યાં પહોંચ્યા હતા અને જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરવાની માગણી કરી છે। મોરબીમાં હાલમાં જે નવો બનેલો પુલ છે તે પુલ ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે અને આ ગાબડું પડ્યાના સમાચાર મળતાની સાથે જ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં સ્થળ ઉપર આવ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરશું। કાંતિભાઈ, તમે ખાસ કરીને આજે પુલ અને જે રોડનું કામ સોંપ્યું, કંપનીનું જે કામ છે તે કેવું છે? આજથી લગભગ 8 વર્ષ પહેલાં મોરબી અને રાજકોટ વચ્ચેના રોડનું કામ જે આપ્યું છે, આ ગૌના બ્રિજ ને બધું, પહેલાં તો એ લોકોએ ટાઈમ લિમિટમાં કામ નથી કર્યું, પછી કામ પણ એનું નબળું કર્યું અને સરકારે પણ એનું ફાઇનલ બિલ નથી આપ્યું, કારણ કે કામ નબળું કર્યું હોય, ટાઈમ લિમિટ નથી ફાઇનલ બિલ। અને અધિકારીને મેં પણ તપાસનો કાગળ લખ્યો હોય અને અધિકારીને પણ મેં લગભગ 10 વાર ઝાલાને પણ મેં ફોન કર્યો કે ભાઈ કામ નબળું થાય અને 100% કામ નબળું હોય। આ એજન્સી ઉપર એના ઉપર પગલાં લેવા પડે, આ એજન્સીને ફાઇનલ બિલ ન આપવું જોઈએ અને આ એજન્સીના બ્લેકલિસ્ટમાં મૂકવું જોઈએ અને જે પણ અધિકારી હોય એના પગલાં લેવા જોઈએ। તમે જે રીતે કહો છો કે કામ ખૂબ નબળું કરી રહી છે, અધિકારી ધ્યાન ન આપે અને કોન્ટ્રાક્ટર જો નબળું કામ કરતા હોય તો છેલ્લે બદનામી તો અલ્ટિમેટલી સરકારની થતી હોય છે। તો શું કહેશો આવા અધિકારી અને કોન્ટ્રાક્ટર માટે? અમે જાહેરમાં કહી કે અમારે નબળા કામ નથી હલાવવા। આ નબળું કામ હાલતું હતું અહીંયા અને આગળ 2-3 જગ્યાએ જે અમને ત્યાંને ઉતરતા એનો અમે કાગળ લખ્યો હોય, ફાઇનલ બિલ નથી આપ્યું, સરકારે નથી આપ્યું। ફાઇનલ બિલ ન આપ્યા પછી સરકાર એ એજન્સીઓ એને કાગળ લખે, પછી જે પણ ઘટના છે એ ઘટનાના આધારે જે પણ અહીંયા અધિકારી હોય એના ઉપર 100% પગલાં લેશે, મને વિશ્વાસ છે, કારણ કે સરકારે એને ફાઇનલ બિલ આપ્યું જ નથી કોન્ટ્રાક્ટરને 100%। અને નબળું કામ લખ્યું મેં પણ ફોનથી તો વારંવાર કીધું હોય અને કાગળે લખ્યું અને સરકારે એમાં અમારા ભેગી જ છે, અધિકારી ટોપ લેવલને એને ફાઇનલ બિલ આપ્યું જ નથી અને આપવું ન જોઈએ અને આ એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવી જોઈએ। આ તો આપણે નસીબદારી કે નાનું ગાબડું પડ્યું, કોઈ નુકસાની નથી, એની જગ્યાએ મોટું ગાબડું પડ્યું અને માણાની નાની થાય એ નથી કાંઈ થયું, એટલે આપણે નસીબદાર છીએ। જે રીતે કાંતિભાઈ વાત કરી રહ્યા છે કે આ જે રોડ અને જે બ્રિજની કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક નબળું કામગીરી હતી, એટલા માટે અગાઉ તેણે પત્ર પણ લખ્યો હતો અને ટેલિફોનિક પણ અવારનવાર સૂચનાઓ આપી હતી। તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા તેને ગંભીરતાથી લેવામાં ન આવીને હાલમાં આજે પુલની અંદર ગાબડી પડવાની ઘટના બની છે, ત્યારે તેમની પણ એવી લાગણી છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે આ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો છે તેના કારણે આ સરકાર બદનામ થતી હોય છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામે પણ કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી લાગણી ધારાસભ્ય પણ વ્યક્ત કરી રહ્યા છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।